મિત્રો, ફરી એક નવી વાત સાથે આજે પરિવર્તનની શરૂઆત ખુદ કરો. ઘણા વખત પહેલા એક મોટા રાજ્યમાં એક ચોર ચોરી કરતો હતો. 500 સૈનિક એના પાછળ ભાગ્યા. ચોર દૂર એક ખાડામાં સંતાઈ ગયો, પરંતુ સૈનિક એના ખાડાના આગળ પાછળ નજર રાખવા માંડ્યા. બહુ વાર પછી સૈનિકો કંટાળીને બીજી દિશામાં ચોરને શોધવા દોડી ગયા. હવે ચોરને ભૂખ લાગવા માંડી એટલે એમને પણ સાવધાનીથી નીકળીને ભાગ્યો. ભાગતા ભાગતા તેને એક સાધુના આશ્રમમાં આવ્યો. જીવ બચાવવા માટે તેણે નક્કી કર્યું કે થોડા દિવસો સુધી તે આ આશ્રમમાં રહેશે. તે સાધુઓના વસ્ત્ર પહેરીને ત્યાં જ રહેવા લાગ્યો. સૈનિકો દિવસો સુધી ચોરને શોધતા રહ્યા, પણ સાધુઓ વચ્ચે રહેતા આ ચોર ને ઓળખી ન શક્યા. હવે આશ્રમમાં એ ચોરને બધા સાધુઓ બહુ પ્રેમથી અને આદરથી રાખતા. તેની ઘણી દેખભાળ થઈ. તે હવે પૂજાપાઠમાં અને ભગવાનની કથાઓમાં રસ લેવા લાગ્યો. તેને ભગવાનના નામનો જપ કરવામાં બહુ જ આનંદ આવવા લાગ્યો અને જીવનમાં સંપૂર્ણ લાગવા લાગ્યું કે વર્ષોથી ચોરી કરતો આ માણસને આશ્ચર્ય એ વાતનું થયું કે તેનું મન પણ હરિના નામમાં મગ્ન થઈ ગયું. ઘણા દિવસો પછી રાજ્યના મહારાજ આવ્યા. તેમણે બહુ વિનમ્રથી નિવેદન કર્યું કે 100 સાધુઓ તેના રાજમહેલમાં જમવા આવે અને આ નિમંત્રણ એનો સ્વીકાર કરીને તેને ધન્ય કરે છે. ઘણા સન્માનથી બધા સાધુઓ તેને મહેલમાં બોલાવીને તેમને જમાડ્યા. મિત્રો, આ 100 સાધુઓમાંથી એક સાધુ પેલો ચોર હતો. જમતા જમતા એ ચોરે વિચાર્યું કે જે સૈનિકો તેને પકડીને જેલમાં નાખવા માટે દિવસ રાત તેનો પીછો કરતા હતા, એ જ સૈનિક આજે તેને સન્માનપૂર્વક જમાડી રહ્યા હતા. આથી સાદું જીવન જીવતા ચોરે ઊંડો વિચાર કર્યો કે તેના કર્મ બદલતા જ તેનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું. તેણે જીવનભર ચોરી ન કરવાનો સંકલ્પ લીધો. બોધ એ વાતનો મળે છે કે જેવા વ્યક્તિઓના કર્મ તેવા તેના ફળ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.